તો મિત્રો આજે તમને બતાવું 165 વર્ષ ઘરડો ખાણ ખજૂરો જેનો વજન છે 340 કિલો મિત્રો। તો એ ઘણો બધો મોટો અને લાંબો ખાણ ખજૂરો છે, એટલે તમને એકવાર બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો ખાણ ખજૂરો પણ હોય છે। તો મિત્રો તમને લાઈવ બતાવવાનો છું, કારણ કે આપણી પાછળ પડ્યો હતો એ, તો આજે તમને બતાવી દઉં। તો આપણે આવી ગયા છે ખેતરની અંદર, અને ખેતરની અંદર આ જે ફુવારા ચાલુ છે એ બદલવા માટે આવ્યા હતા ખેતરમાં, પણ આપણી પાછળ એક ખાણ ખજૂરો પડ્યો હતો એટલે આપણે દોડી ગયા હતા ત્યાંથી, કારણ કે આપણા ઉપર હુમલો કર્યો હતો એને। તો તમને એકવાર એ બતાવી દઉં ખાણ ખજૂરો, એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો પણ ખાણ ખજૂરો હોય છે। તો અત્યારે આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ, તો લાઈવ તમને બતાવી દઉં કે એ ખાણ ખજૂરો આટલો બધો મોટો પણ હોય છે। તો હવે તમને બતાવું, ખાલી તમે જોઈ લો। તો એક આપણે તો અહીંયા એક વાલ વધારવાનો ચાલુ છે, એ બંધ કરીએ, કારણ કે પ્રેશર ઓછું હતું મિત્રો, અને હવે પ્રેશર વધી ગયું છે ખેતરની અંદર। તો 3 4 5 6 લાઈનો મિત્રો ચાલુ કરી દીધી છે ફુવારાની, અને એવું પ્રેશર પણ સારું છે। તો આપણે જે ખાણ ખજૂરાની વાત કરી રહ્યા છીએ, ખાણ ખજૂરો બતાવું તમને, એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો ખાણ ખજૂરો હોય છે। તો આપણે જે ફુવારા તો ચાલુ કરી દીધા છે, પરંતુ આપણે બીજી બાજુ જઈને બતાવીએ, કારણ કે એ ખાણ ખજૂરો ત્યાં રહે છે। તો અત્યારે તમને લાઈવ બતાવવાનો છું, કારણ કે આપણે વધારે વાર નથી કરવાની, તમને એકવાર બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવે ને કે આવડો મોટો પણ ખાણ ખજૂરો હોય છે। તો અહીંયા આપણે બટાકાનું ચેકિંગ કર્યું હતું, જોઈ લો બટાકા સારા બેઠા છે। આપણે મિત્રો એક લાઈન બંધ કરવા જવાનું છે, લાઈન બંધ કરવી પડશે પાછું આવીને, અને એ લાઈન બંધ કરીને તમને તરત જ ખાણ ખજૂરો બતાવી દઉં, અને જુગાડ પણ બતાવી દઉં કે આ જોઈ લો, આ વાલ નીકળી જતો તો એટલા માટે આ સ્ક્રૂ મારી દીધો છે ઉપર, જેથી આ વાલ નીકળે નહીં અને મસ્ત મજાનો ફિટિંગ થઈ જાય। તો ફિટિંગ મસ્ત મજાનો થઈ ગયો છે, અને એક અહીંયા ફુવારાની લાઈન બંધ કરવાની છે, તમને બતાવું કે આ જોઈ લો પાણીનો બગાડ થાય છે। તો એ પાણીનો બગાડ ના થાય ને આ જોઈ લો સુરજ દાદા આથમી રહ્યા છે, ને આપણે છીએ ખેતરની અંદર, અને ફુવારા ચાલુ છે, સાંજનો સમય છે। તો અડધો ભાગ ચાલુ છે ને અડધો ભાગ બંધ છે અત્યારે। તો આપણે અત્યારે જે ખાણ ખજૂરાની વાત કરી રહ્યા છીએ એ બાજુ જઈએ, પણ એની પહેલાં એક લાઈન ચાલુ છે એ બંધ કરવી પડશે, કારણ કે પ્રેશર સારું છે ફુવારાનું, અને લાઈનો પણ ચાલુ જ છે। તો આપણે એકવાર એ બાજુ જઈએ અને જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અટકાવીએ। તો આ જોઈ લો, આ પાણીનો બગાડ થઈ રહ્યો છે, જોઈ શકો છો તમે, અને આ પાણીનો બગાડ અટકાવવો પડશે, કારણ કે પાણી કંઈ મફતમાં નથી આપતું, બધાને ખબર છે। અને હવે જોઈ લો ખાલી બંધ, પાણીનો બગાડ બંધ, અને એકદમ હર્યા ફર્યા ફુવારા ચાલુ થઈ ગયા છે, અને એવું મસ્ત મજાનું વાતાવરણ છે। તો હવે મિત્રો આપણે જે ખાણ ખજૂરો આપણે પાછળ પડ્યો હતો એ બાજુ જઈએ લાઈવ, અને તમને બતાવી દઈએ કે આટલો ખતરનાક ખાણ ખજૂરો પણ હોય છે। તો એ બાજુ જ હવે આપણે જઈ રહ્યા છીએ, જે બાજુ ખાણ ખજૂરો હતો એ બાજુ જ। તો હવે તે બાજુ જઈએ, એટલે અહીંયા ફુવારા પણ મસ્ત મજાના પ્રેશરથી ચાલુ છે, અને એ બાજુ હવે જઈએ। અહીંયા મિત્રો લાઈનો કેટલી બંધ છે, 1 2 3 4 5 જેવી લાઈનો બંધ છે, ને બીજી ચાલુ છે। તો હવે આપણે બાજુ જઈએ ચાલો, અને ફરતા ફરતા એ બાજુ જઈએ, અને એક એવો સુનસાન રસ્તો છે જ્યાં કોઈ ચાલતું નથી ક્યારે, તો આપણે થોડું ધ્યાન રાખવું પડશે। જોઈ લો ખાલી મિત્રો, અહીંયાથી ખાલી વાતાવરણ જુઓ મિત્રો, કારણ કે આવું વાતાવરણ જોવા લોકો વિદેશ જાય છે, અને અહીંયા આપણે મફતમાં આનંદ માણી રહ્યા છે। બાકી આવું વાતાવરણ વિદેશમાં પણ જોવા નહીં મળે, કારણ કે ગામડાની અંદર જ આવું પોસિબલ છે, બાકી વિદેશમાં પણ નથી, કારણ કે આવું ગામડા જેવું વાતાવરણ સિટીઓમાં ના જોવા મળે, અને ગામડા આગળ સિટીનું પણ કશું ના આવે, તો બધાને ખબર જ છે, કારણ કે ઉનાળો આવે એટલે ગામડું તરત યાદ આવે, બાકી શિયાળામાં
તો બધા લોકો ગમે ત્યાં રહે છે, પણ જ્યારે ઉનાળો અને ઉનાળાની ગરમી હોય ત્યારે એ લોકોને યાદ આવે છે ગામડું, કારણ કે ગામડામાં ઠંડક હોય છે. તો આપણે એ લોકેશન બાજુ જોઈ રહ્યા છીએ મિત્રો, જે બાજુ ખાણ ખજૂરો છે અને ઘણો બધો મોટો છે, અને અહીંયા જોઈ લો બટાકા નથી ઉગ્યા. એનું કારણ શું હોય શકે એ કોમેન્ટ કરજો, બાકી આપણને તો ખબર છે. તો આપણે હળવે હળવે બાજુ તો જઈ રહ્યા છીએ મિત્રો, અને ફુવારા પણ એકદમ પ્રેશરથી ચાલુ થઈ ગયા છે. તો અહીંયાથી આપણે ચેકિંગ કરી લઈએ કે ફુવારા બધા કમ્પ્લીટ ચાલુ છે, કોઈ બંધ હોય મિત્રો એવું પણ થઈ શકે છે. તો એવું તો નથી, બધા ફુવારા ચાલુ જ છે મસ્ત મજાના ચકચકાટ. તો આપણે હવે એ બાજુ જવાનું છે મિત્રો, જે બાજુ એ ખાણ ખજૂરો રહે છે એ બાજુ જવું પડશે. ને આ ફુવારાનું પ્રેશર જુઓ ખાલી મિત્રો, કોમેન્ટ કરો ચાલો કે કેટલાના પ્રેશરથી આ ફુવારા ફરતા હશે. ત્યારે તો બાકી તોડી નાખે એમ પ્રેશર. અત્યારે હમણે એટલું પ્રેશર આવ્યું કે એક પાઇપ ફોડી નાખી. અત્યારે તરત જ ચાલુ થયા છે ફુવારાના, કે આટલા ઘડી બંધ હતા. તો આ જોઈ લે મિત્રો, લીમડાને અહીંયાથી વરસાદ દરમિયાન ડાળું ભાગી ગયું હતું, એટલે કેવી હાલત થઈ ગઈ છે જોઈ લો. તો હવે મિત્રો આપણે જે ખાણ ખજૂરાની વાત કરી રહ્યા છીએ, ખાણ ખજૂરા બાજુ જઈએ ચાલો, એક સેકન્ડની પણ વાર કર્યા વગર. તો એ બાજુ જવાનું છે આપણે, જે બાજુ ખાણ ખજૂરો રહે છે એ બાજુ ચાલો જઈએ. એકવાર તમને લાઈવ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવો ખાણ ખજૂરો પણ હોય છે. તો આપણો વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે, એટલે આપણે હવે જલ્દી જલ્દી ખાણ ખજૂરો બતાવી દઈએ એ બાજુ જઈને. તો આ રસ્તો મિત્રો જોઈ લો, એકદમ સુમસામ રસ્તો છે. દિવસે કદાચ અત્યારે બાઇક ચાલતા હશે, પણ સાંજના સમયે કોઈ ચકલું પણ નથી અહીંયાથી ઉડતું. એટલું બધો ખતરનાક રસ્તો છે. ને અમે પણ અત્યારે 7 થી 8 વાગે એટલે ઘરે જતા રહીએ છીએ. અહીંયા રહેતા નથી, કારણ કે બધાને ડર લાગે છે. ભૂત એવું કશું નથી, પણ ખાલી ડર જ લાગે છે, બાકી બીજું કશું નથી. કારણ કે અંધારું હોય છે એટલે બધાને ડર તો લાગે છે. અને ફુવારા આપણે રાત્રે અમુક ટાઈમે ચાલુ કરવા આવીએ છીએ, રાત્રે એમ તો 1-2 વાગે, પણ અહીંયા વધારે બેસતા નથી, તરત ઘરે જતા રહીએ છીએ. તો હવે તમને મિત્રો એક ખાણ ખજૂરો બતાવી દઈએ, તમને થોડી વારમાં જોઈ લો, ખાલી એક ખાણ ખજૂરો જ જોઈ લો મિત્રો. ખાણ ખજૂરો જોઈ લો ખાલી મિત્રો. ત્યાં હતો, અરે યાર ભાગી ગયો મિત્રો, ત્યાં જ હતો. આજે કૂતરા એના માટે જ આવ્યા હતા, જોઈ લો. બેને કૂતરા બતાવી દઉં, એ ખાણ ખજૂરા પાછળ પડ્યા હતા. આ જોઈ લો ઝૂમ કરીને, નહીં તો વિશ્વાસ નહીં આવે કે કૂતરા એના બતાવ્યા. આ કૂતરા છે, અને ખાણ ખજૂરા પાછળ આવ્યા હતા, પણ ખાણ ખજૂરો ભાગી ગયો. હવે તો મિત્રો હું શું કરું, કદાચ પાછો આવશે તો આપણે ફરી વિડીયો બનાવીશું. બાકી અત્યારે તો આ જોઈ લો, હજુ પણ એક કૂતરો ભાગે છે, પણ એ ખાણ ખજૂરા પાછળ નહીં, એ ખાલી આમ જ ભાગે છે. તો અત્યારે આપણે વિડીયો બંધ કરીએ. ને કૂતરા આવ્યા હતા, પણ હવે ખાણ ખજૂરો ભાગી ગયો. તો હવે મિત્રો વિડીયો એન્ડ કરીએ. ખાણ ખજૂરો ફરી જોવા મળશે તો વિડીયો બનાવીશું, બાકી અત્યારે એન્ડ કરીએ.